શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ અંત વિનાના હજારો સ્વરૂપવાળા, હજારો ચરણ, મસ્તક, સાથળ અને બાહુવાળા પરમાત્માને મારા નમસ્કાર હો. હજાર નામવાળા અને હજાર કોટી યુગને ધારણ કરનાર એવા શાશ્વત બ્રહ્મ પુરુષને મારા નમસ્કાર હો. જેની નાભીમાં કમળ એવા ભગવાન શ્રી વિષ્ણુને મારા નમસ્કાર હો. જળમાં શયન કરનાર શ્રી વિષ્ણુ ભગવાનને મારા નમસ્કાર હો. હે કેશવ, હે વાસુદેવ, આપને મારા નમસ્કાર હો. બ્રહ્મ સ્વરૂપ અને ગૌ બ્રહ્મનું હિત કરનાર એવા દેવને મારા નમસ્કાર હો. જગતનું હિત કરનાર શ્રી કૃષ્ણ ભગવાનને મારા નમસ્કાર હો. ગોવિંદ સ્વરૂપને મારા નમસ્કાર હો. જેમ આકાશમાંથી પૃથ્વી પર પડેલું પાણી સમુદ્રમાં જાય છે, તેમ બધા દેવોને કરેલા નમસ્કાર ભગવાન કેશવ પ્રતિ જાય છે. જેમાં શ્રી હરિનું ભજન પૂજન થાય છે એવા આ માર્ગ નિષ્કુંઠ છે, અને શ્રી હરિના ભજન પૂજન વિનાના માર્ગને કુમાર્ગ જાણવો. બધા વેદો જાણવાથી જે પુણ્ય થાય છે અને સર્વ તીર્થયાત્રાથી જે ફળ મળે છે, તે સમગ્ર ફળ દુષ્ટોનો નાશ કરનાર શ્રી વિષ્ણુ ભગવાનની સ્તુતિ શ્રદ્ધાપૂર્વક કરવાથી મળે છે. જે મનુષ્ય શ્રી હરિના મંદિરમાં નિત્ય 3 વાર, જેમ કે પ્રભાત સવારે, મધ્યાહન બપોરે અને સાયંકાળ એટલે કે સાંજે 2 કે 1 વાર પણ આ વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરે છે, તેના સર્વ પાપ કર્મો નાશ પામે છે. જે મનુષ્ય આ સ્ત્રોતનો પાઠ ભાવ ભક્તિથી કરે છે, તેના શત્રુઓ બળી જાય છે. તેના ઉપર સર્વ ગ્રહો શાંત રહે છે અને તેના સર્વ પાપ વિનાશ પામે છે. જેણે શ્રદ્ધાપૂર્વક આ સ્ત્રોતોનું ધ્યાન કર્યું કે પાઠ કર્યા, તેને સર્વ દાન આપ્યા અને દેવોની ઋણા પ્રકારની પૂજા કરી એમ સમજવું. જે મનુષ્ય દરેક બારસના દિવસે મારી સમીપ આ વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરે છે, તેને આ લોક કે પરલોકમાં કોઈ પણ ઠેકાણે ભય રહેતો નથી અને તેના કરોડો પાપ ધીમે ધીમે બળી જાય છે. હે અર્જુન, જે મનુષ્ય પીપળાની પાસે કે તુલસીની પાસે બેસીને આ શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરે છે, તે કરોડો ગાયોના દાનનું ફળ પામે છે. વળી જે મનુષ્ય નિત્ય શિવાલય અથવા તુલસીના વનમાં બેસીને નિત્ય શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરે છે, તે મોક્ષ પામે છે અને તેના બ્રહ્મમાં ઇત્યાદિ ઘોર પાપ હોય તો પણ તે સર્વનાશ પામે છે. એવું ચક્રધારી ભગવાનનું વચન છે. હવે આપણે શ્રી વિષ્ણુ ભગવાનના 108 દિવ્ય નામ, જેને અષ્ટોત્તર સતનામાવલી કહે છે, તેને આપણે બધા શાંતિથી સાંભળીશું. આ નામનો જપ કરવાથી મનને શાંતિ મળે છે અને આધ્યાત્મિક ઉન્નતિ
થાય છે. તો આપણે બધા આ 108 નામ પૂરેપૂરા સાંભળીશું. ઓમ વિષ્ણવે નમઃ. ઓમ વિશ્વરૂપાય નમઃ. ઓમ પદ્મનાભાય નમઃ. ઓમ પ્રજાપતયે નમઃ. ઓમ ઋષિકેશાય નમઃ. ઓમ પદ્મનાભાય નમઃ. ઓમ માધવાય નમઃ. ઓમ જનાર્દનાય નમઃ. ઓમ ગોવિંદાય નમઃ. ઓમ ત્રિવિક્રમાય નમઃ. ઓમ શ્રીધરાય નમઃ. ઓમ કેશવાય નમઃ. ઓમ પુરુષોત્તમાય નમઃ. ઓમ દામોદરાય નમઃ. ઓમ અચ્યુતાય નમઃ. ઓમ સાણંગપાણયે નમઃ. ઓમ ઉપેન્દ્રાય નમઃ. ઓમ ઇન્દ્રાય નમઃ. ઓમ વામનાય નમઃ. ઓમ વૈકુંઠાય નમઃ. ઓમ જિષ્ણવે નમઃ. ઓમ દૈત્યાંતકાય નમઃ. ઓમ ભૂતભત્રે નમઃ. ઓમ બલિધ્વંસિને નમઃ. ઓમ સર્વદેવાય નમઃ. ઓમ ચતુર્ભુજાય નમઃ. ઓમ ગદાધરાય નમઃ. ઓમ ચક્રપાણયે નમઃ. ઓમ પંકજાય નમઃ. ઓમ પીતાંબરધરાય નમઃ. ઓમ શ્રીવત્સકાય નમઃ. ઓમ પદ્મપાણયે નમઃ. ઓમ વનમાલિને નમઃ. ઓમ પદ્માક્ષાય નમઃ. ઓમ ગરુડધ્વજાય નમઃ. ઓમ અનંતશયનાય નમઃ. ઓમ જગન્નાથાય નમઃ. ઓમ સર્વેશ્વરાય નમઃ. ઓમ પરમેશ્વરાય નમઃ. ઓમ લક્ષ્મીપતયે નમઃ. ઓમ વરાહાય નમઃ. ઓમ નૃસિંહાય નમઃ. ઓમ નૃસિંહાય નમઃ. ઓમ ભાર્ગવાય નમઃ. ઓમ રામાય નમઃ. ઓમ હલધરાય નમઃ. ઓમ બુદ્ધાય નમઃ. ઓમ કલ્કિને નમઃ. ઓમ કૃષ્ણાય નમઃ. ઓમ દયાનિધયે નમઃ. ઓમ દયામયાય નમઃ. ઓમ જ્ઞાનેશ્વરાય નમઃ. ઓમ વિશ્વકર્મણે નમઃ. ઓમ સચ્ચિદાનંદાય નમઃ. ઓમ નિર્ગુણાય નમઃ. ઓમ સગુણાય નમઃ. ઓમ સર્વ આત્મને નમઃ. ઓમ અંતર્યામિને નમઃ. ઓમ કમલાક્ષાય નમઃ. ઓમ મુકુંદાય નમઃ. ઓમ મુરલીધરાય નમઃ. ઓમ પીતાંબરધરાય નમઃ. ઓમ પીતાંબરધરાય નમઃ. ઓમ ગોપાલકાય નમઃ. ઓમ ગોપીવલ્લભાય નમઃ. ઓમ કામદાય નમઃ. ઓમ
મોક્ષદાય નમઃ. ઓમ વરદાય નમઃ. ઓમ શરણાગત વત્સલાય નમઃ. ઓમ ભક્તપાલકાય નમઃ. ઓમ દીનબંધવે નમઃ. ઓમ કરુણાસાગરાય નમઃ. ઓમ કમલાપતયે નમઃ. ઓમ ચતુર્વેદાય નમઃ. ઓમ વેદાંતવેદાય નમઃ. ઓમ અગ્નેશ્વરાય નમઃ. ઓમ ધર્મધ્યક્ષાય નમઃ. ઓમ વિશ્વતોમુખાય નમઃ. ઓમ સહસ્રશીર્ષાય નમઃ. ઓમ સહસ્રાક્ષાય નમઃ. ઓમ સહસ્રપાટે નમઃ. ઓમ પરાયણાય નમઃ. ઓમ પરબ્રહ્મણે નમઃ. ઓમ પરમાત્મને નમઃ. ઓમ અનાદિનિધનાય નમઃ. ઓમ અજાય નમઃ. ઓમ શાશ્વતાય નમઃ. ઓમ અવ્યાય નમઃ. ઓમ પુરુષાય નમઃ. ઓમ પ્રાણાય નમઃ. ઓમ પ્રણવાય નમઃ. ઓમ ઓમકારાય નમઃ. ઓમ સત્યાય નમઃ. ઓમ જ્ઞાનાય નમઃ. ઓમ વિભવે નમઃ. ઓમ પ્રભવે નમઃ. ઓમ ઈશનાય નમઃ. ઓમ મહેશ્વરાય નમઃ. ઓમ રુદ્રાય નમઃ. ઓમ શિવાય નમઃ. ઓમ કાલાય નમઃ. ઓમ મૃત્યુંજયાય નમઃ. ઓમ અમૃતાય નમઃ. ઓમ સર્વજ્ઞાય નમઃ. ઓમ સર્વાવસ્થા નમઃ. ઓમ સનાતનાય નમઃ. ઓમ સર્વવ્યાપિને નમઃ. ઓમ અનંતરૂપાય નમઃ. ઓમ ભગવતે નમઃ. ઓમ વિષ્ણવે નમઃ. આ જ પ્રમાણે રોજ સવાર, બપોર અને સાંજે શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ અવશ્ય કરવો.